હવે આપણે સત્તાધાર ગામનો વિડીયો લઈને આવી ચૂક્યા છીએ મિત્રો। તો મિત્રો આ જગ્યા શામજી બાપુ અને તેમના પ્રાડા તરીકે પ્રખ્યાત છે મિત્રો। તો મિત્રો અહીંયાથી દર્શન કરીને રિટર્ન જવા માટેની કેટલી બસો છે? તો મિત્રો કુલ 5 બસો છે। તો મિત્રો આપણે એક એક બસનું વારાફરતી વર્ણન કરી। પહેલો રૂટ સત્તાધાર સુરત વાયા વિસાવદર, ધારી, અમરેલી, ઢસા, લાઠી, ગઢડા, બોટાદ, સાળંગપુર, બરવાળા, ધંધુકા, વટામણ, તારાપુર ચોકડી, બોરસદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સત્તાધાર સુરત ઉપડશે સાંજે 4 કલાક 30 મિનિટે, પહોંચશે સવારે 8 કલાકે। 420 કિલોમીટર ડિલક્સ એક્સપ્રેસ બસ સત્તાધાર સુરત। બીજો રૂટ સત્તાધાર બોટાદ વાયા વિસાવદર, બગુસરા, અમરેલી, લાઠી, ઢસા, ગઢડા, સત્તાધાર બોટાદ ઉપડશે સવારે 8 કલાક 30 મિનિટે, પહોંચશે બપોરે 2 કલાક। 130 કિલોમીટર મિની બસ લોકલ રૂટ સત્તાધાર બોટાદ। ત્રીજો રૂટ સત્તાધાર તળાજા વાયા વિસાવદર, સાવરકુંડલા, ગારિયાધાર, પાલીતાણા, સત્તાધાર તળાજા ઉપડશે સવારે 4 કલાકે, પહોંચશે સવારે 11 કલાકે। 155 કિલોમીટર ડિલક્સ એક્સપ્રેસ બસ। ચોથો રૂટ સત્તાધાર મોડાસા વાયા વિસાવદર, બગુસરા, અમરેલી, ઢસા, ગઢડા, બોટાદ, સાળંગપુર, બરવાળા, બગુદરા, અમદાવાદ, દેગામ, સત્તાધાર મોડાસા ઉપડશે સવારે 6 કલાકે, પહોંચશે સાંજે 7 કલાકે। 440 કિલોમીટર ડિલક્સ એક્સપ્રેસ બસ। પાંચમો રૂટ સત્તાધાર હારીજ વાયા વિસાવદર, જુનાગઢ, જેતપુર, વીરપુર, ગોંડલ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, પાટડી, શંખેશ્વર, સમી, સત્તાધાર હારીજ ઉપડશે સવારે 4 કલાક 25 મિનિટે, પહોંચશે સાંજે 6 કલાકે। 400 કિલોમીટર ડિલક્સ એક્સપ્રેસ બસ સત્તાધાર હારીજ। તો મિત્રો આ હતા સત્તાધાર ગામના પ્રખ્યાત 5 રૂટ। તો મિત્રો આ